સુરેન્દ્રનગરના સાયલા સુદામડામાં પોલીસનું સંવેદનશીલ વિસ્તારોમાં મેગા કોમ્બિંગ પીજીવીસીએલ સાથે સંયુક્ત વીજ ચેકિંગમાં ₹60 લાખનો દંડ 13 વાહનો ડિટેઇન। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુનો સુદામડા અને સાયલા ગામ ખાતે અસામાજિક તથા માથાભારે ઇસમો પર સપાટો બોલાવવામાં આવ્યો। સુરેન્દ્રનગર એલસીબી, એસઓજી અને લીંબડી ડિવિઝનની કુલ 70 પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓની ટીમે પીજીવીસીએલના 90 અધિકારીઓ અને કર્મચારીઓ સાથે હાથ ધર્યું સંયુક્ત ઓપરેશન। અસામાજિક તત્વોના રહેણાંક મકાનો પર વીજ ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર વીજ કનેક્શનો મળી આવતા સંબંધિત ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આશરે ₹60 લાખનો વીજ કનેક્શન દંડ વસૂલવામાં આવ્યો। સાથે જ પોલીસે ટ્રાફિક અને વાહન ચેકિંગ પણ હાથ ધર્યું હતું। આ દરમિયાન 13 જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા અને એમબી એક્ટ મુજબ વાહન ચાલકો પાસેથી સ્થળ પર ₹9,300નો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો। આ કોમ્બિંગ દરમિયાન સાયલા વિસ્તારના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવતું હતું અને મોસ્ટ ક્રિમિનલ ઇસમો, માથાભારે તત્વો તથા જાણીતા જુગારીયાઓના રહેણાંક મકાનો ચેક કરી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કે વસ્તુ ન મળે તેની પણ ખાતરી કરવામાં આવી હતી।